ઉનાળામાં ઠેર ઠેર આગના ભડકા થઈ રહ્યા છે અને આજે જ અમદાવાદના અનેક વિસ્તારોમાં આગ લાગી છે, પરંતુ વટવા જીઆઈડીસી ફેઝ 4 માં લાગેલી આગ જે 3 કલાક થઈ ગયા પરંતુ હજુ સુધી કાબૂમાં નથી આવી શકતી। એક બાદ એક કેમિકલ ભરેલા ડ્રમમાં બ્લાસ્ટ થઈ રહ્યા છે અને પરિણામે નાસભાગ મચી છે। 15 કરતાં વધારે ફાયર ફાઇટર્સની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ છે। આગને કાબૂમાં લેવા માટે જહેમત ઉઠાવી રહી છે, પરંતુ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે। દિવ્યા આપણી સાથે જોડાઈ ગઈ છે। દિવ્યા, આ આગને બુઝાવવા માટે અત્યારે શું કામગીરી થઈ રહી છે? કેવી રીતે આગ લાગી હતી? શું વધુ વિગત? આજે અમદાવાદ શહેરમાં શુક્રવારના દિવસે આગના અમદાવાદ શહેરમાં 4 બનાવો બન્યા હતા, જેમાં સૌથી વધારે બ્રિગેડ કોલ તરીકે જાહેર કરવામાં આવ્યો છે। જે અમદાવાદના વટવા ફેઝ 4 માં જે ફેક્ટરીમાં આગ લાગી હતી, એક સામાન્ય આગ હતી, પરંતુ આગે વિકરાળ સ્વરૂપ લીધું અને આજુબાજુની તમામ જે ફેક્ટરી હતી, અંદાજે 3 થી 4 થી વધારે ફેક્ટરીઓ છે તે આગે બાંધમાં લીધી છે અને સતત તેમાંથી જે બ્લાસ્ટ થઈ રહ્યા છે, તો આજુબાજુના વિસ્તારમાં પણ અફરાતફરીનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે। હજારોની સંખ્યામાં અહીંયા કર્મચારીઓ કામ કરતા હતા, પરંતુ સદનસીબે આગ લાગવાના કારણે તમામ લોકોને બહાર મોકલી દેવામાં આવ્યા, જેમાં આગમાં 2 લોકો છે તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે અને બંનેને નજીકની એલજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। એકની ઉંમર છે 55 વર્ષ અને એકની ઉંમર છે અંદાજિત 40 થી 45 વર્ષની છે અને બંને લોકોને આગના કારણે વધુ ઈજાગ્રસ્ત થતાના કારણે તેમને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જેમાં તબીબ તરફથી મેડિકલ રિપોર્ટ છે તે બહાર પાડવામાં આવ્યો છે। મેડિકલ બુલેટિનમાં તેઓ નીતિન પટેલ છે, નીતિનભાઈ છે તે 55 વર્ષના છે અને તે 70% જેટલું દાઝ્યા હોવાનો તબીબે અંદાજ આપ્યો છે, જ્યારે રાજેશભાઈ છે તે 40 વર્ષના છે, જે 19% દાઝ્યા છે આગમાં। એક સોલ્વન્સી આગમાં જે લાગી હતી અને તેના કારણે શોર્ટ સર્કિટ પણ થયું હતું, એક પ્રાથમિક કારણ છે તે બહાર આવ્યું છે। 15 થી પણ વધુ ફાયરની ગાડીઓ અહીંયા સ્થળ પર છે। આગળ જવું તે પણ અત્યારે હાલ જોખમી લાગી રહ્યું છે, કારણ કે જે પ્રકારે આગના ગોટા દૂર દૂર સુધી અંદાજિત 5 કિલોમીટરથી પણ દૂર સુધી આગના ગોટા દૂર દૂર સુધી દેખાઈ રહ્યા હતા અને સતત જે અત્યાર સુધીમાં 5 થી પણ વધારે અંદર બ્લાસ્ટ પણ જે થયા છે અને બ્લાસ્ટ થવાના કારણે આજુબાજુના વિસ્તારોમાં પણ અફરાતફરીનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે। ફાયરની વિભાગની ટીમ દ્વારા બ્રિગેડ કોલ પણ આને જાહેર કરવામાં આવ્યો છે। અમદાવાદ શહેરમાં અલગ અલગ 4 સ્થળો ઉપર આગ લાગી, જેમાં સૌથી મોટી અને આગ જે લાગી છે જો અત્યારે હાલ પણ જે રીતે બ્લાસ્ટ થયા છે, જે અત્યારે બ્લાસ્ટ દ્રશ્યમાં પણ જે સામે આવી રહ્યા છે, મોટા બ્લાસ્ટ સતત થતા નજરે પડી રહ્યા છે અને આગ હજી પણ બેકાબુ છે। આગ પર કાબુ ક્યારે મળશે તે પણ કહેવું કે ખૂબ મુશ્કેલ છે, કારણ કે પવનમાં પણ એટલો જ વધારો છે, ફોગિંગ પણ કરવામાં આવી રહ્યું છે અને સતત જે આગને ગોટા છે તે ઉડી રહ્યા છે। કેટલા વાગ્યાની આગ હતી અને જે બનાવ બન્યો છે, આગના ગોટા દૂર દૂર સુધી જોવા મળે છે, સતત બ્લાસ્ટ થઈ રહ્યા છે। અત્યાર સુધીમાં કેટલા બ્લાસ્ટ થયા હશે, કેટલો ડરનો માહોલ અહીંયા ઊભો થયો છે? ब्लास्ट की बात बोलूँ तो जितने भी बैरल हैं अंदर वो रेगुलर फूट ही रहे हैं। ब्लास्ट मानो 15 से 20 ब्लास्ट हो चुके हैं, उसमें से कुछ ब्लास्ट ऐसे थे जिनकी आवाज़ बहुत लाउड थी और आग सतत रूप से लगी रही है अंदर। आजू बाजू आप मानो तो 5 से 6 फैक्ट्री जिसमें आग लग चुकी थी, बट फायर की टीम ने उन पे पहले काबू किया और जो मेन फैक्ट्री है जहाँ पे बैरल रखे हुए हैं वहाँ पे अभी भी आग बुझाने का प्रयास जारी है। એટલે ફાયરની ટીમે આને બ્રિગેડ કોલ જાહેર કર્યો છે। સતત અમદાવાદ શહેરમાં ફાયરની ગાડીઓની અહીંયા જે એક બાદ એક જે ગાડીઓ છે તે સતત આવતી નજરે છે તે પડી રહી છે। મહત્વનું છે કે આગ પર કાબુ હજી સુધી મેળવાયો નથી। 19 જેટલી ફાયરની ગાડીઓ સ્થળ ઉપર હતી અને હજી પણ ફાયરની ગાડીઓની જરૂરિયાત પડી છે, તેના કારણે સતત બોલાવવામાં આવી રહી છે। સતત જે બ્લાસ્ટ થતા પણ સામે આવી રહ્યા છે અને બ્લાસ્ટના કારણે આજુબાજુના વિસ્તારો છે ત્યાં પણ અફરાતફરીનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે। અહીંના જે સ્થાનિક હતા તેમને જણાવ્યા પ્રમાણે 1 વાગ્યાની આસપાસ જે આગ લાગી હતી, હજી પણ આગ પર કાબુ મેળવવો અશક્ય બન્યો છે। આજુબાજુની જે ફેક્ટરીઓ હતી તેને પણ આગે બાંધમાં લીધી છે। હવે આગ લાગવાનું કારણ હજી અકબંધ હોવાનું સામે આવ્યું છે। જી બિલકુલ દિવ્યા, એક બાદ એક કેમિકલ ડ્રમમાં બ્લાસ્ટ થઈ રહ્યા છે। આગ વધુને વધુ ભીષણ બની રહી છે। 3 કલાક થયા તેમ છતાં પણ હજી આગને બુઝાવી નથી શકાય। મેજર કોલ પણ જાહેર કરવામાં આવે છે, પરંતુ જ્યારે આગ લાગી ત્યારે કેટલા કર્મચારીઓ, કેટલા શ્રમિકો કામ કરી રહ્યા હતા, એ કોઈ વિગત સામે આવી છે? કૃષ્ણા, જરૂર આ જે દ્રશ્ય હું બતાવી રહી છું કે જે સતત જે બ્લાસ્ટ થઈ રહ્યા છે અને કર્મચારીઓ મોટી સંખ્યામાં તમામ લોકો અહીંયા કર્મચારીઓ છે તે કામ કરતા હતા, પરંતુ અહીંયા જે આગ લાગવાના કારણે આજુબાજુના તમામ જે લોકો હતા તેમને ખસેડી લેવામાં આવ્યા હતા અને 2 લોકો જે અંદર ફસાઈ ગયા હતા તેમને રેસ્ક્યુ કરીને બહાર કાઢવામાં આવ્યા અને તેના જ કારણે આગમાંથી તમામ લોકોને સુરક્ષિત તો બહાર કાઢવામાં આવ્યા। આટલી મોટી ફેક્ટરી, કેટલા લોકો અંદર કામ કરતા હતા, કેટલા લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા, કેટલા લોકો ઈજાગ્રસ્ત?
अगर मैं बोलूँ तो 5-7 फैक्ट्री थी जिनमें मिनिमम 500 से 1000 के आसपास जो लोग रहेंगे उन सबको बाहर निकाला गया है। और इंजरी की बात करें तो 2 मेजर इंजरीज हुई हैं अभी तक, और वो भी उनको भी तुरंत हॉस्पिटल की तरफ रेफर कर दिया। आप सुन सकते हैं धमाकों की आवाज़ अभी भी चालू है, और अभी भी आग पे कंट्रोल करने की जो मुद्दत है फायर विभाग द्वारा वो जारी है। કેટલો ડરનો માહોલ છે લોકો? डर का माहौल तो मैम बहुत है। अभी अगर मैं बोलूँ तो मैं भी यहाँ पे हूँ तो डर ही रहा हूँ कि कहीं कोई उड़ के लगे नहीं, कोई पता नहीं लगेगा, किसी और फैक्ट्री में भी आग ना लग जाए। જરૂર, એટલે આજુબાજુની કેટલી ફેક્ટરીઓ હશે જેમાં આગ લાગી છે અને આગ પર કાબુ મેળવવો અશક્ય બન્યો છે, કારણ કે આજુબાજુમાં પણ ઘણી બધી ફેક્ટરીઓ આવેલી છે। आजू बाजू में यूँ है कि 5 से 7 फैक्ट्री हैं जो जल चुकी हैं एक्चुअली, जिनमें फायर की जो टीम है उन्होंने वो आजू बाजू वाली फैक्ट्री को पहले आग बुझाई ताकि और आग फैले ना। अभी जो मेन फैक्ट्री है वहीं पे आग लग रही है, और वहाँ पे केमिकल की वजह से और आग ज़्यादा लगी जा रही है, और जो बैरल हैं वो फूटते जा रहे हैं। કેમિકલની ફેક્ટરી છે અને કેમિકલમાં આગ લાગવાના સતત વધારો થઈ રહ્યો છે અને તેના ઉપર આગ મેળવવું અઘરું બની રહ્યું છે, અને જેમાં તમામ જે કેમિકલ આવેલા છે તેના કારણે આગ છે જે બ્લાસ્ટ સતત થઈ રહ્યા છે। અત્યાર સુધીમાં બ્લાસ્ટની વાત કરીએ તો 10 જેટલા બ્લાસ્ટ તો મારી સામે થઈ ગયા છે, એટલે કે એક ભયનો માહોલ તો આજુબાજુના વિસ્તારમાં છે। સાથે જે બ્લાસ્ટ થઈ રહ્યા છે તે તમામ બ્લાસ્ટને લઈને લોકોમાં પણ એક ડર છે, એક જોવા મળી રહ્યો છે। આગ પર કાબુ મેળવવો કલાકો વીતી રહ્યા છે, પરંતુ આગ પર કાબુ મેળવવો શક્ય નથી જોવા મળતું। ફાયરની ટીમની ભારે જહેમત છે, કલાકોની મહેનત છે, તેમ છતાં પણ આગ પર કાબુ હજી સુધી નથી મેળવાયો। જી જી બિલકુલ દિવ્યા, આપે જેમ કહ્યું કે કલાકોની મહેનત બાદ જહેમત બાદ પણ હજુ સુધી આગ પર કાબુ નથી મેળવી શકાયો, કારણ કે કેમિકલની આ ફેક્ટરી છે અને એટલા માટે આગ ખૂબ જ ગંભીર બની ગઈ છે, વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું છે। આગે અને ધુમાડાના ગોટે ગોટા દેખાઈ રહ્યા છે। શું એ કહી શકાય ફાયર બ્રિગેડના કોઈ કર્મચારીઓ સાથે તમારી વાત થઈ છે કે આગને ક્યાં સુધીમાં કાબૂમાં લઈ શકાય, કેટલું નુકસાન થયું હશે, કોઈ વિગતો મળી? કૃષ્ણા, જે આગ લાગી છે ભયંકર છે અને અહીંયાથી આગળ કોઈને જવા દેવાની પરમિશન પણ આપવામાં નથી આવતી, કારણ કે જ્યારે અમે આગળ પણ જવાનો પ્રયાસ કર્યો ત્યારે જે બ્લાસ્ટ થયા ત્યારે આગ ઉપર પડે તેવી સ્થિતિમાં જોવા મળતી હતી, અને ફાયરના તમામ જે અધિકારીઓ છે તે અંદર કંપનીની અંદર જે છે અને બહાર કોઈ આવ્યું નથી। હજી સુધી કલાકોની મહેનત છે। આગના તમામ જે અધિકારીઓ છે, ફાયરના ચીફ ઓફિસર છે તે પણ અહીંયા સ્થળ પર હાજર છે અને તેમને પણ આગ પર કાબુ મેળવવા માટેના અથાગ પ્રયત્ન છે તે કરવામાં આવી રહ્યા છે। દૂર દૂર સુધી અંદાજિત 5 કિલોમીટરની આસપાસ આ આગના ગોટે ગોટા દૂર સુધી જોવા મળી રહ્યા છે। ભયંકર આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે અને મળતી માહિતી પ્રમાણે હજારોની સંખ્યામાં તમામ કર્મચારીઓને સુરક્ષિત કાઢવામાં આવ્યા। અંદાજિત બપોરે 1 વાગ્યાની આસપાસનો આ આગનો બનાવ હતો। હજી સુધી બ્રિગેડ કોલ જાહેર કરવામાં આવ્યો છે, મેજર કોલ જાહેર કરવામાં આવ્યો છે અને તમામ અધિકારીઓ અંદર છે। અધિકારીના જણાવ્યા પ્રમાણે એક બાબત સામે આવી છે કે શોર્ટ સર્કિટ થયું હતું। પ્રાથમિક તપાસ છે તે સામે આવી છે, પરંતુ હકીકત શું છે તે તો તપાસ કર્યા બાદ જ જાણ થશે। ફાયર સેફટી હતી કે નહીં તેને લઈને દર વખત સવાલ ઊભો થતો હોય છે। મહત્વનું છે કે આજે ગુજરાત હાઈકોર્ટમાં પણ સુનાવણી થઈ હતી ત્યારે કેટલી બેદરકારી રાખવામાં આવી હતી તે બાબતને લઈને હાઈકોર્ટે પણ અવારનવાર ટકોર પણ કરી હતી અને આજે પણ તમામ મનપા નગરપાલિકા સહિતને પણ ટકોર કરવામાં આવી હતી। હવે આવી કંપનીઓમાં ફાયર સેફટી રાખવામાં આવે છે કે કેમ અને કેવા પ્રકારની તકેદારી હતી કે નહીં તે તપાસનો વિષય છે। ફાયરના કર્મીઓ અધિકારીઓ છે તે અત્યારે આગ બુઝાવવામાં સતત વ્યસ્ત જોવા મળી રહ્યા છે। અંદરની સાઈડમાં જે આગને ગોટા તો ઉડી રહ્યા છે, પરંતુ સતત જે બ્લાસ્ટ પણ થઈ રહ્યા છે અને બ્લાસ્ટ થવાના કારણે આજુબાજુની ફેક્ટરીઓ છે ત્યાં પણ કર્મચારીઓને ખસેડી લેવામાં આવ્યા છે અને આગમાંથી તમામ કોઈને નુકસાન ન થાય તે માટેનો પ્રયાસ છે તે કરવામાં આવી રહ્યો છે। મહત્વનું છે કે આગના બનાવો અમદાવાદ શહેરમાં આજે 4 જેટલા બન્યા, જેમાં સૌથી મોટી આગ જે વટવાના ફેઝ 4માં લાગી છે। જીઆઈડીસી છે, આજુબાજુમાં કેમિકલ બનાવતા તમામ ફેક્ટરીઓ આવેલી છે અને આ ફેક્ટરીઓમાં કેમિકલના કારણે આગ પર કાબુ મેળવવો અશક્ય બની રહ્યું છે। સતત પોલીસ કર્મચારીઓ પણ અહીંયા હાજર છે। તમામ સુરક્ષા વ્યવસ્થા માટેની પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે। આગ લાગી હતી, સદનસીબે 2 લોકો સામાન્ય ઈજાગ્રસ્ત થયા છે, કોઈ જાનહાનિ મોટી થતા અટકી છે, પરંતુ આગ પર કાબુ મેળવવા માટેની ભારે જહેમત છે જે ફાયરની ટીમને અહીંયા જોવા મળી રહી છે, કારણ કે બપોરથી તમામ લોકો અહીંયા આગ બુઝાવવાનો પ્રયાસ કરી રહ્યા છે। 15થી પણ વધારે ફાયરની ગાડીઓ છે તે અહીંયા સ્થળ ઉપર છે। ફાયર વિભાગ તરફથી પણ મેજર કોલ જાહેર કરવામાં આવ્યો છે।